સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સાહેબ સાણા ગવર્નરે સામે મોકલ્યા એક સરદાર, સાથે સેના ચતુરંગીની વડી દેશી રાજાઓ અપાર. દેશી રાજાના ડંકા નિશાન અંગ્રેજી વાજા ગુણવાન. સાથે પલટણ સોભતી સારી એવી સામી આવી અસવારી. મહારાજ રાજકોટમાં ગવર્નરને મળવા આવ્યા છે. રાજકોટ એક ગાઉ છેટું રહ્યું, જાણ કરી છે. હે ગવર્નરે તાત્કાલિક સૈન્ય તૈયાર કર્યું અને પોતે મહારાજની સામે આવ્યા છે સૈન્ય લઈને. દેશી રાજાઓ પણ ઘણા બધા હતા, કારણ કે બધા રાજાને વશ કરવા માટે આવ્યા હતા. અંગ્રેજી વાજિંત્રો બધા ભેડા, આખું પલટણ આવીને ભગવાન શ્રીહરિને રાજાએ પ્રણામ કરેલા છે. પ્રભુ ભલે આવ્યા કે બહુ આનંદ થયો એમ. ગામના બધા હરિભગત બધા જોડાણ હતા, એ બધા ભેગા સન્મુખ આવ્યા, મહારાજને પ્રણામ કરેલા છે. હાર તોરા કર્યા, મહારાજને હાર પહેરાવ્યા. એ ખૂબ વાજતે ગાજતે શ્રીજી મહારાજને રાજકોટ શહેરમાં પધરાવ્યા. એ સંતો બધા કીર્તન ગાતા હોય, હરિભક્તો કોઈક ધૂન ગાતા હોય. રાજા આશ્ચર્ય પામે બધું આ જોતા. સવારની અંદર બે આચાર્યો રથમાં બેઠા હોય, પાર્ષદો પગે ચાલતા હોય, છડીદારો હોય ખમા ખમા છડી પોકારતા હોય. શ્રીજી મહારાજ પોતે મેનામાં બેઠા હોય, મુકુંદ બ્રહ્મચારી ચામર કરતા હોય, સદગુરુ સંતો ગાડીઓમાં બેઠા હોય. આવું એક અદ્ભુત દ્રશ્ય જોઈને ગવર્નરને પણ ખૂબ આનંદ થયો અને બહુ આશ્ચર્ય થયું. પછી મહારાજ ઉત્તર બાજુનો જે દરવાજો રાજકોટનો, એની અંદર પ્રવેશ કરેલો છે. તો મહારાજના દર્શન કરવાને માટે રાજકોટના લોકો જેમને તેમ ઉમટ્યા છે. બજારમાં ચારે બાજુ આમ ગર્દી, ટ્રાફિક. ગઈકાલે આપણે રથયાત્રા લઈને નીકળ્યા હતા, તો અહીંયા કને જુબેલી ગ્રાઉન્ડ કને આવ્યા તો બહુ માણસો હતા, ઢગલા બંધ, ક્યાંય જગ્યા નહીં. પછી કલેક્ટરનો એક શું કહેવાય ચક્રો, ત્યાં પણ બહુ માણસો ભેગું થયો હતો. આ તો શ્રીજી મહારાજ ગવર્નરને મળવા આવ્યા છે, એટલે બહુ માણસો મહારાજના દર્શન કરીને ખૂબ આનંદ થયો. માણસો બહુ રાજે થયા. તો શ્રીજી મહારાજ મધ્ય બજારમાંથી ચાલતા છે, દક્ષિણ દરવાજો છે ને ત્યાં સુધી આવ્યા. રાજકોટ શહેરની વચ્ચે અચિંત્યાનંદ બ્રહ્મચારી લોધિકાના રાજા અભયસિંહ, એને વડતાલમાં જે જ્ઞાનબાગ છે ને, અચિંત્યાનંદ બ્રહ્મચારી ત્યાં રહેતા હતા. લોધિકાના અભયસિંહ ત્યાં આવ્યા અને આ કથા સાંભળે છે. તો અચિંત્યાનંદ બ્રહ્મચારી કે રાજકોટના મંદિરમાં અત્યારે જ્યાં છત્રી છે, ચરણારવિંદ છે, મહારાજે ત્યાં ઉતારો કર્યો. એ મોટો તંબુ બાંધ્યો હતો, ફરતા તંબુઓ હતા, એ બધાને ઉતારા ત્યાં કને થયા. રાજા અને ગામના માણસો મહારાજને વંદન કરી અને પોતપોતાને ઠેકાણે ગયા છે. હરિભક્તો બધા સીધું સામાન લઈ આવ્યા, રસોઈ કરી, બધા જમ્યા. પછી મોટી ચાંદની નીચે, આપણે ભુજમાં ચાંદની હતી, કોઈ જોઈએ? હમણાં વાર નહીં જોઈએ. એક વચ્ચે થાંભલો આવે, સાઈડમાં થાંભલા આવે. આ તો નાનો ચોક, આનાથી મોટો ચોક આખો ઢંકાઈ જાય. ભુજ મંદિરમાંથી આવતી વાડી રેતી,
અને આવડે એ ચડાવે કે બીજા ચડતી નહીં, એ ચાંદની. પછી આ કપડાવાળા થઈ ગયા ને, ચાંદની રહી ગઈ એમને. તો ચાંદનીમાં મહારાજ મોટી સભા ભરી છે, બે આચાર્યો બેઠા, સંતો બેઠા. ત્યાં એક સાહેબે જમાદારને મોકલ્યો મહારાજ પાસે. ઈ આવીને કે પ્રભુ, ગવર્નરે મને મોકલ્યો છે, કહો તમને શું જોશે? કે લ્યો સીધું સામાન જે જોઈએ એ મને લિસ્ટ બનાવી દો, બધું લ્યો તમારે માટે. હો, રાત્રે ચોકી કરવા માટે ચોકીદારો કેટલા કે જોશે ઈ કયો, તો ચોકીદારો લઈ આવી તમારે માટે. કે મહારાજ કે સીધું સામાન તો હરિભક્તો તમારાથી પહેલા લઈ આવ્યા. કે હો, એ તો બધું આવી ગયું છે, કાંઈ જરૂર નથી. અને ચોકી પહેરાનો અમને બહુ જરૂર નથી, કે અમારી પાસે કાઠી ભક્તો ઘણા બધા છે, બધું સંભાળશે. અને મહારાજ કે અમારી ભેગે બધા સંતો છે, સંતોના તુંબડા ને પથ્થર કોણ ઉપાડી જાય? ચોર શું કરે એને? એટલે ચોકી વાળે તો જોઈએ નહીં કાંઈ. મહારાજ કે અમારી પાસે એવું કોઈ જોખમ નથી કે લૂંટારા લૂંટી જાય. કે ચોકી પહેરે શું કરીએ? કે લ્યો કાંઈ જરૂર નથી. છે પાત્ર ને તુંબડી જેહ પાસ, તેને દિશે ચોર તણો ન ત્રાસ. માયા તણો સંગ્રહ હોય જેને, છે ચોરનો ત્રાસ સદૈવ તેને. જેને તુંબડી પત્ર હોય જોરીમાં, એને શું ચોરનો ભય હોય? ચોરનો ભય કેનો હોય? પૈસા હોય, કાં તો દાગીના પહેર્યા હોય, એને બીક લાગે. બાવાને શું બીક લાગે? કયો, ગમે ત્યાં રાત રોકાઈ જાય. હો, ગમે ત્યાં હુઈ જાય, જંગલમાં તો જંગલમાં. જેની પાસે માયા હોય ને, માયા તણો સંગ્રહ હોય જેને, એને બીક લાગે. કે હો, સંત પાસે ધન તો છે, પણ બીજી પ્રકારનું ધન છે. કયું ધન છે? જ્ઞાન રૂપી ધન સંત કેરું, જેનું દિશે મૂલ અતિ ઘણેરું. સંત પાસે ધન છે, પણ જ્ઞાન છે આત્મા અને પરમાત્માનું. એવું જ્ઞાન છે, હો, જેને બ્રહ્મ જ્ઞાન કહેવાય. એ ધન બહુ મોઘું કહેવાય મહારાજ. કોના કરતા? સોનું હોય, સોનું પીળું દેખાય, એના કરતા ઊંચો થતો હવે પ્લેટિનમ આવે, શું આવે એવું કંઈક હોય. હાવ ચાંદી જવું, પણ મારું મોઘું બહુ હોય. મારે અંજારમાં એક સોની ભગત જાડી હાકર પહેરી આવ્યો. મેં કીધું તમે હોની થઈને ચાંદી કેમ પહેરીએ? હસવા માંડ્યો. મને કે સામી ચાંદી નથી, પ્લેટિનમ છે. કે લેવા. મેં કીધું ઈ વળી શું આવે એમ? મને કે બહુ મોઘું આવે, કે શોભા નથી બહુ, પણ મોઘું આવે. મને શું હશે ખબર નહીં. પ્લેટિનમ ઓછું દેખાશે, વધારે સોનાનો પહેરે બધા. તો સંતનું ધન છે જ્ઞાન. એની કોઈક ચોરી કરી જાય તો સુખ્યો થઈ જાય મહારાજ. કે લ્યો, પૈસા ચોરી જાય કે હોનું ચોરી જાય દુખી થાય, પણ સાધુનું ધન જો ચોરી જાય તો તે ચોર તો સંત સમાન થાય. સાધુનું દ્રવ્ય ચોરે તો ચોર પણ સાધુ જેવો થઈ જાય. સાધુનો જો સંગ કરે તો, હા, ઈ દ્રવ્ય ને એમને એમ ચોરી ન થાય, સમજા કે નહીં? સંગ કરવો પડે તો મળે થોડુંક. એક ગામમાં સાધુ આવ્યા, સમજા ને? ગામના ચોરામાં સભા ભરીને બેઠા. એ માણસો બધા પગે લાગવા જાય ને, કોઈ પોડા દે ને, સમજા ને? હાકરના પોડા દે ને, કાજુ બદામના પોડા દે ને. શેરનો રાજા ભાવિક એ સાધુને પગે લાગવા આવે. હવે એ ગામમાં એક ચોર હતો, મહાભારાડી. મારો કોઈ દી પકડાય નહીં, ગમે એવી ચોરી કરે ને જલાય જ નહીં. જાત જાતના વેશ કાઢતા આવડે, નીકળી જાય જાતનો વેશ લઈને. હાલ તે બદલાઈ નાખે. લો, જરા ખાંચામાં જઈને કપડો બદલાઈ નાખે તો તમારી હામી આવે તો તમે પકડી ના આવો, સારી બદલાઈ નાખે. બોલો, એ ચોરને એમ થયું કે આ મારા વાલા સાધુ બેઠા એ કાંઈ કામ નથી કરતા, બધે પગે લાગવા આવે, વળી ભેટ કરે. અખતરો કરવા જેવો છે કે સમજા કે નહીં? વેસ્ટ કાઢતા હતા, આવડતા હતા મારા. ક્યાંકથી ભગવા કુપડ ગોતી આવે મારો, સમજા. બીજી પહેરી
સાધુ બેઠા હતા ને લેનમાં બેહી ગયો. બસ હવે કોઈક સાધુ આવે તો ના તો ન પડે ને, જાહેરમાં સભા હોય તો બેહી ગયો. તો બીજાને પગે લાગે, એને પણ પગે લાગે. એ છન્મનો બેઠો તો મનમાં શું આવે એને પણ પગે કેમ લાગે રાખ મને, પોતાને ખબર હું ચોર હું એમ, તો પગે તો લાગે. બીજા તો ઠીક, રાજા આવ્યા, રાજા એને પોળો દીધો, એ પગે લાગ્યા, તઈ ઓલો રહી ના ગયો. એ કે પણ હું સાધુ નથી કે ચોર, હું ચોર ભારાડી કેમ જા, કોઈ દી પકડાતો નથી, તમારો ચોર છું. રાજા કે નહીં નહીં, તમે તો સંત છો. કે શું કીધું રાજા? તમે તો સંત છો, સંત. એ અખતરો કરવા ગયો ને પછી મનમાં એમ થઈ ગયું કે હારું આજે કપડાં પહેર્યા અને પોડાવા મળી ગયા, રાજા જેવા પગે લાગે, હવે આ કપડાં ઉતારાય નહીં. કે લ્યો, આખી જિંદગી સાધુ રહ્યો, સાધુના ધર્મ પાડ્યા પછી અખતરો કરવા ગયો ને ફસાઈ ગયો. કે નહીં, આખી જિંદગી સાધુ રહ્યો. બોલો, મહારાજ કે સાધુની ચોરી કરે ને તો ચોરે સાધુ થઈ જાય. જો સંતનું અંચળ ચોરી જાય તો કોઈ નાથી ન ધરી શકાય. સાધુના કપડા કોઈ ચોરી જાય તો કામ આવે પહેરવા? ક્યાંય કામ ના આવે, કેને કામ ના આવે. લો અમારો આ કપડો ઉપાડી જાય તો શું કામ આવે? પાછા દેવા આવવા પડે. હવે તો નથી લેતા, પેલા ક્યાંક જનરલમાં જાહેરમાં ક્યાંક નાવા જાય ને તો મારે ખણી જતા અમને કોક ગામ બહાર નાવાનું હોય ક્યાંક અંધારામાં, અને પાછો દેવા આવે કે હવે આ કામ ના આવે આપણે. કેવા સાધુને સાથવું હોય તો એ કોઈ ખાય નહીં. તો મહારાજ કે સાધુને બીક શેની કે હે બધી મૂડી કંઈક હશે ને એ ઘરે મૂકી અને હરિભજનના પ્રવાસમાં આ બધા અમારા સંતો નીકળ્યા છે, ગમે ત્યાં મુકામ કરે, એને કોઈ વડાવ્યો ન જોઈ. જે સંત થઈ જોખમ પાસ રાખે તે સંત સાચો નહીં શાસ્ત્ર ભાખે. મહારાજ કે જે સાધુ થઈને ધન રાખે, હોના રાખે, દાગીના રાખે તો શાસ્ત્ર પ્રમાણનો ઈ સાધુ કહેવાય નહીં. સાધુ કહેવાય, ભગવા કપડાં હોય એટલે સાધુ કહેવાય, પણ ગ્રસ્ત જેવો સાધુ કહેવાય. એને સદગુરુ માનીને એની પૂજા કરવામાં ફાયદો થાય નહીં. સદગુરુ માનીને એવાની પૂજા ના કરાય. મહારાજ કે હો, સ્ત્રી દ્રવ્યોથી જય અડગા રહે છે, ચિત્તે નહીં વસ્તુ કસી ચહે છે, તેને નહીં કોઈની ઓશિયાળ, તેને ન લાગે ડર કોઈ કાળ. બે વસ્તુથી છટારે ને એને કોઈની બીક ન લાગે, સ્ત્રી અને દ્રવ્ય. બસ આના જે રહિત છે, કોઈ ડર નહીં, કોઈ ઓશિયાળો નહીં. હો, વિશેષ જાણ્યું તન નાશવંત. કદાચ કોઈક મારી જાય હાલો તો એને તો શરીર નાશવંત જાણ્યું છે, જ્ઞાની સાધુ છે, મરવાનું છે એક દિવસ. એવા દિવસે સદગુરુ જે મહાન મહાન હો, કે જીવવાની આશા ન હોય અને મરવાની જરાય બીક ન હોય. એને ગમે તે જંગલમાં હુઈ રહે, ઝાડ નીચે હુઈ રહે, હો જનાવર આવીને ખાઈ જશે ને ઈ એને બીક ન હોય, કાંઈ નહીં. આત્મા તણો તો નહીં નાશ થાય, આત્માની ચોરી ન કરી શકાય. આત્મા સ્વરૂપે વર્તે જેહ, કોઈ થકી દિલ ડરે ન તેહ. આત્મા જો મરતો નથી, હું કોણ છું? આત્મા છું, એનો નાશ થતો નથી. અને દેહ તો નાશવંત છે, એ તો મરવાનો જ છે. અને આત્માને કોઈ ચોરી કરી જતું નથી. પકડી જાય કોઈ માહિતી શરીરમાંથી જીવને કાઢી જાય, એ કોઈની તાકાત નથી. કે હો, એટલે આત્મ સ્વરૂપે જે વર્તે ને એને કોઈનો કાંઈ ડર હોતો નથી. અખંડાનંદ સ્વામીની વાત આવે, નિષ્કુળાનંદ સ્વામી પરચા પ્રકરણ લખ્યું હોય, અખંડાનંદને વન વિશે વાઘ મળ્યા 2-4. હાલા જતા હશે એક ગામથી બીજે ગામથી, જંગલ આવી ગયું, તેથી જંગલ ઘણા હતા, હવે જંગલ નથી.
ચિત્તા રે ક્યાં હવે? રેવાનું ઠેકાણે રહ્યા નથી હવે. 4 વાઘ મળ્યા અખંડાનંદ સ્વામીને સામે. આમ આવ આપણે શું કરી આવી જાય તો અમે વિચારો તો ખરા, કરી શું? ભાગો તો ભાગીને ક્યાં જાઓ તમે? તો એના 4 પગ ને આપણા 2 પગ ભોગી ગયા કે ને ભોગી ગયા? ત્યાં સાધુ જરા ઊભા જ ન રહ્યા. 4 વાઘ સામે આવી ગયા તો એની સામે હાલ્યા જ ગયા. બોલો અખંડાનંદ સ્વામી સિંહ વિચારમાં પડી ગયા કે મારા આ વળી કેવો બાવ હોય. સામે હાલ્યો હાલો, બીકે નથી લાગતી જરાય. છેટ પાસે જઈને ઉભા રહ્યા. અખંડાનંદ સ્વામી કે ખાઈ જાઓ તમારું પેટ ભરાય ને મારો પાર પડે કે સમજાય કે નહીં? શું આ શરીર છે ને પાપરૂપ વળી ગયું છે ત્યાં સુધી ભગવાન મળતા નથી. ભગવાનને મળવું હોય તો શરીર છૂટે ત્યાં થાય. એ શરીરનો આપઘાત પણ કરાય નહીં, શાસ્ત્રમાં ના પાડી. એટલે ભગવાનના ભક્તો વાટ જુએ કે કેદી આ સંતનો અંતકાળ આવે, આ શરીરનો અંતકાળ આવે. કે બીક લાગે મરવાની? જ્યાં સુધી બીક લાગે ત્યાં સુધી એને અક્ષરધામ મળે નહીં. મરવાની બીક માય પડી હોય ત્યાં સુધી. વચનામૃતમાં ના પાડી છે, જો મૃત્યુનો ભય ટળી જાય એવા સાધન બતાવ્યા છે મહારાજે. મૃત્યુનો ભય બિલકુલ નહીં. મરવા માટે રેડી બેઠા હોય, રેડી હો. સૈનિકો કોઈ દી બીવે મરવા થકી? અમે ગોલીઓ આવતી હોય, મળદા પડતા હોય તોય હાલ જાય, પોતા ભેગા હાલ જાય. ગોલી વાગે ને પડી ગયો તો પાછો ન હટે, ગોલી ખાવા માટે આગળ જાય. બોલો તો હરિનો માર્ગ એવો જ છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો ને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જો ને. એવું જ છે. પછી તો વાઘને જ્ઞાન થઈ ગયું. અખંડાનંદ સ્વામીને પગે લાગી પ્રદક્ષિણા કરીને એ જંગલમાં હાલી ગયા. અખંડાનંદ સ્વામી જોઈ રહ્યા કે મારા ખાતા કેમ નથી મને કે લ્યો હું થઈ ગયો આને કે લ્યો. મરવાનો જરાય ડર નહીં. એને સાચા જ્ઞાની કહેવાય. મરવાથી બીવે એને જ્ઞાન ઘણું અધૂરું કહેવાય. જેને શત્રુ મિત્ર સમાન છે, સુખે દુખે જેની ક્ષમતા છે, રાગ દેશ જેના અંતરમાં કાંઈ નથી, એને શેનો ડર છે? મહારાજ ઓલા કોણ આવ્યો તો જમાદાર ને કે હો. એટલે મહારાજ કે આ સંત છે ને બધા એ ચોરી કરવા જેવા છે જ નહીં કે હો. એટલે ચોરી પહેરાનું કાંઈ કામ નથી. મહારાજ કે સાહેબને અમારા વંદન કહેજો, સલામ કરજો, બાકી કાંઈ જરૂર નથી. જમાદાર ગયો સાહેબ પાસે. સાહેબને કે સાહેબ સ્વામિનારાયણ તો મને કેટલી કથા ભરાવી દીધી કે લ્યો, નથી ચોકીદારનું કામ, નથી કાંઈ વસ્તુની જરૂર, કાંઈ જરૂર નથી કે હો. તમને ખાલી જે નારાયણ કીધા છે કે હો. આ ગવર્નરને આશ્ચર્ય હું, નહીં તો કોઈ હામેથી મૂકે જે ખપે તે કહેજો, ખપી માગી ન લે. બોલો ગવર્નર છે, હામી વ્યક્તિ, જબર વ્યક્તિ છે, કાંઈ નહીં હો. એને આશ્ચર્ય થયું. પછી મહારાજ રાત્રે રસોઈ બનાવી, બધા જમ્યા છે, આરતી ધૂન કર્યા, બધા રાત્રે કથા કરી. મહારાજ પોઢી ગયા. રાત્રે સવારે જાગીને પરવાર્યા છે બધા હો. જમી લીધું, નાહી ધોઈ પૂજા પાઠ કરી જમી લીધું. મહારાજ એક માણસને, મહારાજ પાસે 4 મંત્રી હતા હો. એક દેવો, ભીમો પાડો, હરજી ઠક્કર અને લાધો ઠક્કર. એને મહારાજ કે તમે રાજા પાસે જાઓ અને એને એમ કેટલું પૂછી આવો કે અમે તમને મળવા માટે ક્યારે આવીએ, સમય લઈ આવો એની પાસેથી. 4 જણા ગયા રાજા પાસે. કીધું ભાઈ ક્યારે મળવા આવી? રાજા કે તમે ગમે ત્યારે આવો કે લ્યો, તમને બધી છૂટ, ગમે સમયમાં તમે અનુકૂળો. એ કે જો મારે કાંઈ દેખાડો કરવો નથી, મારે સ્વામિનારાયણને મળવું છે એકાંતમાં. ઘણા બધા રાજા ભેગા કર્યું આ બધું દેખાડો મારે કાંઈ કરવો નથી. મારે તો પ્રભુને એકાંતમાં મળવું છે, પ્રેમથી વાતચીત થાય એવી ઈચ્છા છે. ભેટવાનો અમારે છે ભાવ, નથી દેખાડવાનો દેખાવ. જાજે માણસે ગડબડ ધારું, થોડા માણસ આવે તો સારું.
રાજાએ કીધું 4 જણાને, તમારામાંથી પણ તમે બધા જણા આવો, આટલા બધા એ જરૂર નથી, મોટા મોટા માણસો થોડાક જણા આવજો, આપણે આરામથી મળીએ ગયા આપણે ને. બાકી તો સવારીમાં તો બધા રાજાને જોયા જ હતા, એ બધા મળી ગયા હતા આમ તો. પછી સમાચાર લઈને મહારાજ પાસે આવ્યા. સાહેબ આવી રીતે કીધું છે. મહારાજ કે સાહેબનો સ્નેહ બહુ જબરો છે. મહારાજ પણ રાજ્ય થયા હો. દિવસ ચડત હોય જે હકેરો, ઉર ઉપજે સુવિચાર તો ઘણેરો. જનિત યવન જાતિ અંગરેજ, પ્રગટ પ્રભુ પર પ્રેમવંત તેજ. इति श्री बिहारी लालजी आचार्य विरचित हरिलीलामृते नवम कलश चिंत्यानंद वर्णिंद्र अभयसिंद्र संवादे श्री हरि राजकोट विचरण नाम नवमो विश्राम. सहजानंद स्वामी महाराज नी जय.